સમાચાર ભાવનગરથી સામે આવ્યા છે। ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં આવેલા વાલ્મીકી વાસ પાસે ખુલ્લી જાહેર જગ્યામાં 4 શખ્સોને જુગાર રમતા ગંગાજળિયા પોલીસે ઝડપી પાડ્યા છે અને આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રાણીકા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા છે। આ બનાવ અંગે ગંગાજળિયા પોલીસ મથકે માહિતી મળી હતી તો માહિતી મુજબ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો અને તે દરમિયાન બાતમીના આધારે શહેરના રાણીકા વિસ્તારમાં આવેલ વાલ્મીકી વાસ પાસે આવેલ બહુચર માતાના મંદિર પાસે જાહેર જગ્યામાં અમુક માણસો ભેગા થઈને ગોળ કુંડાળું વળીને ગંજી પત્તાનો જુગાર રમતા હતા। હારજીતનો જુગાર રમતા જોવા મળ્યા હતા। આ દરમિયાન જગ્યાએ પહોંચીને પોલીસે જુગારની બાજીમાં મગ્ન બનેલા 4 શખ્સોને ઝડપી લીધા છે, જેમાં જીતેન્દ્ર ઉર્ફ કાનો હિંમતભાઈ બારૈયા, ગોવિંદ દામજીભાઈ ચૌહાણ, પારસ ઉર્ફે જાડુ વિનોદભાઈ ગોહિલ તથા રાજેશ ઉર્ફે દાદા રણછોડભાઈ ચૌહાણ પાસેથી જુગારના પટમાં પડેલા રોકડ રૂપિયા 10,600ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। આ અંગે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે।